હેલો વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા ટ્યુશન ક્લાસ અમરાપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ગુજરાતીના CCERT મુજબના જે શબ્દાર્થ શબ્દ ભંડોળ છે તેમાં 4 વિડીયો જોયા અને આજે આગળ 5મો વિડીયો એટલે કે પાર્ટ 5 કે જેમાં આપણે પાઠ્યપુસ્તક આધારિત જે શબ્દ ભંડોળ છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તેવો શબ્દ ભંડોળનો આજે આ 5મો ભાગ છે. તો ચાલો ચાલુ કરીએ આપણે આજનો 5મો ભાગ. તો પહેલા શબ્દ સમૂહ છે તેમાં દિલમાં દુઃખ થવું એટલે કે ખૂબ જ દુઃખી થવું, મોં પડી જવું જેને ઉદાસ થવું એવું કહેવાય, સડક થઈ જવું એટલે કે સ્તબ્ધ થઈ જવું, ગળે વાત ઉતરવી વાત સમજાઈ જવી. ત્યારબાદ શબ્દ સમજૂતીમાં આગળ વધીએ તો સેવા મૂર્તિ એટલે કે નિષ્કામ ભાવથી પારકાનું કામ કરનાર, શિરસ્તેદાર એટલે કે અમલદારનો મુખ્ય કારકુન, શિરસ્તેદારનું કામ કરે તે પદ, મેટ્રિક એટલે કે જૂની SC 11મા ધોરણ પછીની બોર્ડની પરીક્ષા લેવાતી તે, બોર્ડિંગ, છાત્રાલય, બહિષ્કાર, અસ્વીકાર, ત્યાગ, સાર્વજનિક, સર્વ લોકોનું, અબુદ્ધ, અણસમજુ, સુવાસ, સુગંધ, સર્વત્ર, બધી જગ્યાએ. ત્યારબાદ આગળ વધીએ તો શબ્દ સમજૂતીમાં સમૂહ એટલે કે સરખું, બેસણું, બેઠક, આભ, આકાશ, નભ, છત્ર, રક્ષણ કરનાર, પાલક, માધુર્ય, મીઠાશ, વૃથા, ફોગટ, તોલ, અહીં કિંમત એવો મતલબ થાય છે, લહિયો, લખનારનું કામ કરનાર માણસ, ગાંવ, આશરે 2.5 કિલોમીટર. આપણે કહેતા ને કે જૂના જમાનામાં કે આટલા ગાંવ દૂર છે તો તે ગાંવ. ત્યારબાદ છે પંથ, રસ્તો, માર્ગ, શમવું, શાંત થવું, ટળવું, દૂર થવું, ઔષધ, દવા, સનાતન, પ્રાચીન કાળથી ચાલ્યું આવતું, ધૂપ, સુગંધિત દ્રવ્ય, કુંજ, ઝાડ અથવા વેલના પાંદડાથી થયેલી ઘટા, પોર, ગયા વર્ષે, પેખવું, જોવું, મોર, અહીં આંબાના ફૂલ મંજરી તો એને મોર કહેવાય. ત્યારબાદ મરવો એટલે શું થશે? નાની કેરી, અંકોર અથવા તો અંકુર જે ફણગો, ઘેરો નાદ, વધારે તીવ્રતાવાળો અવાજ, મોકળું, ખુલ્લું અથવા તો જગાની છૂટવાળું કે જ્યાં ખૂબ જગ્યા હોય તેવી જગ્યા હોય તેને મોકળું કહેવામાં આવે છે, રંજાડ, કણગટ, કાયર, ડરપોક, દન, દિવસ, ધંધો, રોજી, રેટિયો, સૂતર કાંતવાનું સાધન, શાળ, કાપડ વળવાનું ઓજાર, કામધેનુ, મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય, અંતરપ્રકાશ, મનનું તેજ, અમી છલકાવું, હેત ઉભરાવું, માંજરું, ભૂરી કીકીવાળું, પંડિત, શાસ્ત્રમાં નિષ્ણાત અથવા તો વિદ્વાન, વારું, ઠીક, સારું, પરવાર, ફુરસદ, નવરાશ, સૂપડું, અનાજ ઝાટકવાનું સાધન, ખડખડાટ, હસવું, મોટેથી હસવું, ચક્કી, ઘંટી, હાથકડી, હાથની બેડી, ખૂની, હથિયારું, ખૂન કરનારું, પીઠી, લગ્ન પ્રસંગે વરકન્યાને શરીરે ચોળવાનું પીળા રંગનું જે સુગંધી મિશ્રણ. આમ તો પીઠી શબ્દથી બધા વાકેફ હોય કે જે આપણે લગ્ન પ્રસંગમાં હલ્દી શબ્દ વાપરતા હોય બધા જે હોય તેને પીઠી કહેવામાં આવે છે. ત્યારબાદ રૂઢિપ્રયોગ, પ્રાગટ ફૂટવું એટલે કે પરોઢિયું થવું, રસ પડવો, મજા પડવી, આંખે ચક્કર આવવા, બીકને લીધે બધું ગોળ ફરતું દેખાવું, ચોંકી ઉઠવું એટલે કે ચમકી જવું, જીવ તાળવે ચોંટવો, જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું, જીવ અડધો થઈ જવો, ચિંતાથી વિહવળ થઈ જવું, દિલનો ટુકડો હોવો, ખૂબ જ વહાલું હોવું, સાત ઘસવી, બીજા માટે દુઃખ વેઠવા એટલે કે પોતાની જાત ઘસવી.
ત્યારબાદ આગળ વધીએ. લેસન ગૃહ કાર્ય. ચલને એટલે કે ચાલને ચેક શાક. જ્યાં ત્યાં લીટા અથવા તો જ્યાં લખાણ બરાબર ન લાગે ત્યાં અથવા તો ચેકા મૂકવો તે. બટકણી સહેલાઈથી બટકી જાય તૂટી જાય તેવું. બ્લેડ લોખંડની ધારદાર પતરી સારી મજાની ધારદાર હોય તેવી. તીરછી ત્રાંછી. રિફિલ બોલપેનમાં મૂકવાની શાહીવાળો ખડિયો તો શાહી ભરવાનું સાધન. બોલપેન રિફિલની ચાલતી લખવા માટેની પેન. માર્ક્સ એટલે મળેલા ગુણ. ચાટલું દર્પણ અરીસો. અધમુવા અર્ધ મરેલા શક્તિહીન. સુલેખન સ્વચ્છ સુંદર લખાણ. ત્યારબાદ રૂઢિપ્રયોગ. ઓડનું ચોડ થવું એટલે કે ધારણા કરતાં સાવ ઊંધું થવું. એકડિયા બગડિયા જેમ. શિખાઉની જેમ. વાતોના વડા કરવા. નકામી વાતો લાંબી વાતો કરવી. ત્યારબાદ શબ્દ સમજૂતીમાં મોરી એટલે કે મારી. આગલી હરોળમાં મોખરે. મરદાની એટલે કે મરદાનીથી ભરેલા. સોણલા સ્વપ્ન. મરમર ધીમો અવાજ. છોળે મોજાની છાલ કોથી. ટૂંકો પર્વતના અનેક સળંગ શિખરો. ટોડલો બાર શાખની બહારથી દેખાતો ઉપલો છેડાનો ભાગ. અમી મીઠ અમૃતભરી મીઠાશભરી નજરે. ચરોતર ચારોતર એટલે સુંદર લીલોછમ. ઉમટે એક સામટા જથ્થામાં આગળ વધે. ઉભરે ઉભરાઈ જાય. નિરાત કપરી જીવરવવી. આ એક કાવ્ય પંક્તિ છે. તે કાવ્ય પંક્તિ નાખો. જેમ કહેવાય ને કે હદ અથવા તો તેના વિશે આખી માહિતી આપી છે તે આપણે કંઈ જરૂર છે નહીં. ત્યારબાદ છે છેલ્લે દોહલી એટલે કે મુશ્કેલ અઘરી દુર્લભ. કપરી મુશ્કેલ અથવા તો અઘરી. અવધૂત વૈરાગી બાવો. સદી સૈખો કોમ એક જ નામથી ઓળખાતો લોહ સમૂહ અથવા ઉદાહરણ તરીકે વણઝારા રબારી. નેસ ભરવાડોને જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ. નેસડો કરગઠિયા લાકડાના નાના નાના ટુકડા. ભેખડ ઝઝુમતો ટેકરો અથવા તો ખૂણો અથવા તો કરાડ. નવજાત તરતનું જન્મેલું. ડણક સિંહની ગર્જના. ઓસાણ યાદ રેઢું રખડતું સંભાળ વિનાનું. કાળ મોત માલધારી ઢોર ઉછેર કરતી જાતિનો માણસ. આહિર બળતણ બાળવાના લાકડા. આડેધ અડધી ઉંમરે પહોંચેલું. કાંટાવાળા વૃક્ષોની ગીચ જાળી. ત્રાડ નાખવી મોટો અવાજ કરવો. બલિહારી ખૂબી. ધુરકાટ ગુસ્સામાં પાડેલી બૂમ. પરિવર્તન ફેરફાર. અગાધ અતિ ઊંડું ખોળ્યું શરીર. કાલ્પનિક કલ્પનાથી ઉત્પન્ન થયેલું. વાસ્તવિક અથવા તો દુનિયાનું નહીં એવું. મોસાળ માનું પિયર. ધીંગી એટલે કે મજબૂત. ધોરી એટલે કે મુખ્ય. અહીં બળદના અર્થમાં છે. વિશિષ્ટ વિશેષતા ધરાવતું. ન્યારી અનોખી જુદી. પેટ ચારેય બાજુથી પાણીથી વીંટળાયેલી જમીન. દ્વીપ ભૂસ્તરીય પૃથ્વીનું પડ તેની સપાટી નીચેનો થર. દૂધવે ગરજવું તે પ્રસિદ્ધ વિખ્યાત જાહેર. પ્રાકૃતિક કુદરતને લગતું ભૌતિક. તપાચર્યા એટલે કે તપસ્યા. તપ બંદર દરિયા કે નદી કિનારે આવેલ વહાણોનું આવજાવ થઈ શકે તેવું સ્થાન. એને પણ તપશ્ચર્યા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પાઠ 5 પૂરો થાય છે અને આગળના પાઠને જોવા માટે અમારી ચેનલ લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.